નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ટોપ 10 પ્રશ્નો જોવાના છીએ. જે દરરોજ આપણે સવારમાં જે લેક્ચર આવે છે તેની અંદર આપણે ટોપ 10 પ્રશ્નો જોઈએ છીએ. અને અગાઉના ઘણા બધા વિડીયો છે ટોપ 10 પ્રશ્નોવાળા, તે પણ નથી જોયા તો તે પણ જોઈ લેજો. અને અંદર આપણે ઘણા બધા બીજા પણ વિડીયો મૂકેલા છે, તે પણ જરૂર જોઈ લેજો. જે મિત્રોએ નથી જોયા તે લોકો, અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો હવે આપણો આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું. તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન છે, સબસ્ટેશનમાં નીચેના પૈકી કયું ઉપકરણ લગાડવામાં આવતું નથી? સબસ્ટેશનમાં નીચેના પૈકી કયું ઉપકરણ લગાડવામાં આવતું નથી? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કેપેસિટર બેંક, ઓપ્શન બી રિએક્ટર બેંક, ઓપ્શન સી વોલ્ટેજ ટ્રાન્સફોર્મર કે ઓપ્શન ડી એક્સાઇટર. સબસ્ટેશનમાં આમાંથી કયું ઉપકરણ નથી લગાડવામાં આવતું? તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી એક્સાઇટર. એક્સાઇટર છે તે સબસ્ટેશનની અંદર લગાડવામાં આવતું નથી. કેપેસિટર બેંક, રિએક્ટર બેંક અને વોલ્ટેજ ટ્રાન્સફોર્મર હોય છે તે લાગેલા હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. એર બ્રેક સર્કિટ બ્રેકરના નાના સ્વરૂપને શું કહે છે? એર બ્રેક સર્કિટ બ્રેકરના નાના સ્વરૂપને શું કહે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ફ્યુઝ, ઓપ્શન બી સ્વિચ, ઓપ્શન સી એમસીબી કે ઓપ્શન ડી આઇસોલેટર. એક્ઝામમાં તમને આવા પણ પ્રશ્ન પૂછે છે, પણ જ્યારે એક્ઝામ હોલમાં બેઠા હોઈએ છીએ ત્યારે આવા પ્રશ્નોના જવાબ આવડતા નથી, કેમ કે તેમાં ત્યારે કન્ફ્યુઝન થઈ જતું હોય છે. અમુક જે અઘરા ડિફિકલ્ટ પ્રશ્નો હોય છે તેના જવાબ આવડી જતા હોય છે, પણ જે સિમ્પલ આપણે દરરોજ વાંચતા હોઈએ છીએ તેવા પ્રશ્નોના જવાબ આવડતા નથી. એક્ઝામમાં આવું ઘણી વખત બનતું હોય છે. એટલે આવા જે સિમ્પલ પ્રશ્નો હોય છે તેના ઉપર પણ થોડું ધ્યાન આપવાનું અને શાંતિથી બેસીને વિચારીને પછી જવાબ લખવાનો. એર બ્રેક સર્કિટ બ્રેકરના નાના સ્વરૂપને શું કહે છે? તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એમસીબી. એર બ્રેક સર્કિટ બ્રેકરના નાના સ્વરૂપને આપણે એમસીબી કહે છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. આર્મેચર વાઇન્ડિંગમાં બે બાજુના પોલ વચ્ચેનું અંતર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. આર્મેચર વાઇન્ડિંગના બે બાજુના પોલ વચ્ચેનું અંતર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ રિઝલ્ટન્ટ પીચ, ઓપ્શન બી કોમ્યુટેટર પીચ, ઓપ્શન સી પોલ પીચ કે ઓપ્શન ડી એવરેજ પીચ. આર્મેચર વાઇન્ડિંગમાં બે બાજુના પોલ વચ્ચેનું અંતર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો તેની અંદર મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી પોલ પીચ. આર્મેચરમાં બે બાજુના પોલ વચ્ચેનું જે અંતર હોય છે તેને આપણે પોલ પીચ તરીકે ઓળખીએ છીએ કે પોલ પીચ તરીકે ઓળખીએ છીએ. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ. ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ બરાબર ખાલી જગ્યા. ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ બરાબર ઓપ્શન જોઈએ. ઓપ્શન એ રોટર સ્પીડ, ઓપ્શન બી આર્મેચર સ્પીડ, ઓપ્શન સી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સ્પીડ કે ઓપ્શન ડી નેમ પ્લેટ પર ચિહ્ન મુજબ. ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ બરાબર. તો તેની અંદર મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સ્પીડ. ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ બરાબર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સ્પીડ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. ફ્યુઝ રેટિંગને ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. ફ્યુઝ રેટિંગને ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ વોલ્ટેજ, ઓપ્શન બી કરંટ, ઓપ્શન સી કેવીએ કે ઓપ્શન ડી VAR. ફ્યુઝ રેટિંગને ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી કરંટ. ફ્યુઝ રેટિંગને કરંટમાં દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, ફ્યુઝ રેટિંગને હંમેશા કરંટમાં જ દર્શાવવામાં આવે છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા ઉપયોગમાં ડીસી સપ્લાય જરૂરી છે? નીચેનામાંથી કયા ઉપયોગમાં આપણે ડીસી સપ્લાય છે તે જરૂરી છે? તેના ઓપ્શન છે. ઓપ્શન એ ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટર, ઓપ્શન બી હોમ એપ્લાયન્સીસ, ઓપ્શન સી મશીન શોપ મોટર કે ઓપ્શન ડી ઇલ્યુમિનેશન. નીચેનામાંથી કયા ઉપયોગમાં ડીસી સપ્લાય જરૂરી છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછી શકે છે. અને મિત્રો યાદ રાખજો કે એક્ઝામમાં હંમેશા તમને પ્રશ્ન છે તે બેઠો પૂછશે નહીં. ઝેટકોનું ગયું પેપર તમે જોયું જ હશે, કેમ કે તમે પરીક્ષા આપી છે એટલે તમને ખબર જ હશે કે કઈ રીતના તેમાં પ્રશ્નો પૂછેલા હતા. સિમ્પલ પ્રશ્નો હોય છે તો પણ તેમાં આપણને
ડિફિકલ્ટ લાગતા હોય છે તો પણ આપણને એમ થાય કે આ તો પ્રશ્ન મેં કોઈ દિવસ જોયો જ નથી, પણ હોય છે આપણી બુકમાંથી જ હોય છે, પણ આપણને યાદ રહેતું નથી કેમ કે પ્રશ્ન જ એ રીતનો પૂછી લેતા હોય છે, એટલે એ રીતની પણ તૈયારી કરવાની છે. તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટર કે ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટરનો ઉપયોગ ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટરમાં ડીસી સપ્લાય જરૂરી છે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન છે, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચેનો ફેઝ એંગલ ખાલી જગ્યા સી. એક સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચેનો ફેઝ એંગલ ખાલી જગ્યા છે. તેના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ 90 ડિગ્રી, ઓપ્શન બી 120 ડિગ્રી, ઓપ્શન સી 180 ડિગ્રી કે ઓપ્શન ડી 360 ડિગ્રી. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચેનો ફેઝ એંગલ મિત્રો ઓપ્શન એ 90 ડિગ્રી હોય છે. યાદ રાખજો, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચેનો ફેઝ એંગલ 90 ડિગ્રી જેટલો હોય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ, ડીસી મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? જ્યાં ડીસી મોટર હોય છે તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્શન જોઈએ, ઓપ્શન એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ, ઓપ્શન બી ફ્લેમિંગના જમણા હાથના નિયમ, ઓપ્શન સી રાઇટ હેન્ડ થંબ રૂલ કે ઓપ્શન ડી લેન્ઝનો નિયમ. ડીસી મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે આ પણ આપણને ખબર હોવી જોઈએ. બધાના કાર્ય સિદ્ધાંત પણ તમને પૂછી શકે છે. અલગ અલગ ઘણા બધા કાર્ય સિદ્ધાંત આવે છે, તેમાંથી કોઈ પણ પૂછી શકે છે. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ. ડીસી મોટરમાં ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો સિદ્ધાંત કાર્ય કરે છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે બુકોલ્ઝ રિલે ખાલી જગ્યાના રક્ષણ માટે ઉપયોગી છે. બુકોલ્ઝ રિલે ખાલી જગ્યાના રક્ષણ માટે ઉપયોગી છે. ઓપ્શન જોઈએ, ઓપ્શન એ ટ્રાન્સમિશન લાઇન, ઓપ્શન બી ઓલ્ટરનેટર, ઓપ્શન સી ટ્રાન્સફોર્મર કે ઓપ્શન ડી મોટર. બુકોલ્ઝ રિલે ખાલી જગ્યાના રક્ષણ માટે ઉપયોગી છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ટ્રાન્સફોર્મર. બુકોલ્ઝ રિલે ટ્રાન્સફોર્મરના રક્ષણ માટે ઉપયોગી છે. તમે જોયું હશે ટ્રાન્સફોર્મરની અંદર છે તે ઉપર બુકોલ્ઝ રિલે પણ હોય છે, તે છે તે ટ્રાન્સફોર્મરના રક્ષણ માટે મૂકવામાં આવતી હોય છે. તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ નોન કન્વેન્શનલ એટલે કે રિન્યુએબલ એનર્જી સોર્સ નથી? પ્રશ્ન સમજજો, પહેલાં સરખી રીતે વાંચી લેજો. સોર્સ છે એવું નથી લખ્યું, સોર્સ નથી. નીચેનામાંથી કઈ નોન કન્વેન્શનલ એટલે કે રિન્યુએબલ એનર્જી સોર્સ નથી? એના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ ટાઇડલ એનર્જી, ઓપ્શન બી જીઓથર્મલ એનર્જી, ઓપ્શન સી ન્યુક્લિયર એનર્જી કે ઓપ્શન ડી વિન્ડ એનર્જી. તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી ન્યુક્લિયર એનર્જી કે ન્યુક્લિયર એનર્જી એ નોન કન્વેન્શનલ એટલે કે રિન્યુએબલ એનર્જી સોર્સ નથી. ટાઇડલ એનર્જી, જીઓથર્મલ એનર્જી કે વિન્ડ એનર્જી છે તે રિન્યુએબલ એનર્જી છે, પણ ન્યુક્લિયર એનર્જી છે તે રિન્યુએબલ એનર્જી નથી. એટલે આવા પ્રશ્નમાં તમારે કન્ફ્યુઝન ન થઈ જાય, એટલે ધ્યાનથી જોઈને જજો, કેમ કે એક્ઝામમાં તમને આવા કન્ફ્યુઝ કરે તેવા જ પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. અને આ વખતની એક્ઝામમાં તમારે થોડુંક ટફ પણ હશે, કેમ કે તેની એક્ઝામ ફરીથી લેશે એટલે થોડુંક કડક કાર્યવાહી પણ હશે. તમારે પોલ ટેસ્ટમાં પણ થોડુંક કડક હશે અને એક્ઝામમાં પણ થોડુંક કડક હશે, એટલે એ રીતની તૈયારી કરજો. તો આજના આ ટોપ 10 પ્રશ્નો છે મિત્રો અહીંયા પૂરા થશે. જે મિત્રોને તૈયારી માટે આપણી એપ્લિકેશનની અંદર કોર્સ લેવા હોય તો કોર્સ પણ અવેલેબલ છે, તમને ત્યાંથી કોર્સ પણ મળી જશે. તેની અંદર તમને ફ્રી ટેસ્ટો પણ આપવા મળશે. જે મિત્રોને કોર્સ ન લેવો હોય તે લોકો ફ્રી ટેસ્ટ અને PDF પણ તેની અંદર મળી જશે. ડાઉનલોડ કરી અને તમે અંદરથી વાંચી શકો છો. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.